તો મિત્રો આપણે રાજમા વઘારવા માટે જોઈશે ડુંગળી લસણની પેસ્ટ છે, પછી આદુ મરચાંની પેસ્ટ છે, ધાણા છે, ટમેટાં છે, મીઠું અને બીજા રૂટિંગ મસાલા, અને પછી છેલ્લે આપણે કિચન કિંગ મસાલો નાખવો હોય તો નાખવાનો અથવા કસૂરી મેથી નાખવાની, તો એનાથી ટેસ્ટ સરસ આવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ રાજમા વઘારવાનું. તો આપણે રાજમા વઘારવા માટે તેલ મૂકી દીધું છે. પછી એમાં 1 ચમચી જેટલું ઘી પણ આપણે એડ કરશું. પછી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું જીરું. તેલ ને ઘી બરાબર ગરમ થઈ ગયા છે, આપણે નાખી દઈશું જીરું. પછી આપણે નાખી દઈશું ડુંગળીની પેસ્ટ. બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે એને હલાવી દઈશું. આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. આપણે નાખી દઈશું આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ. પછી એને પણ થોડીક વાર માટે સાતળી લઈશું. હવે આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે, તો આપણે નાખી દઈશું આપણે એમાં ટમેટાની પ્યુરી. એને પણ આપણે થોડી વાર કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું. સાથે સાથે આપણે મસાલા પણ એડ કરી દઈશું, એટલે ટમેટાની સાથે એ પણ સરસ ચડી જાય. નાખશું હળદર, ધાણા જીરું, લાલ મરચાંની પેસ્ટ, લાલ મરચાંની ભૂકી, અને આ ગ્રેવીના માપનું જ આપણે મીઠું નાખવાનું છે, કારણ કે રાજમા બાફવામાં આપણે મીઠું નાખ્યું છે. થોડાક ધાણા એડ કરી અને ગ્રેવીને આપણે થોડી વાર ઢાંકી અને ચડવા દઈશું, કારણ કે આ ટમેટા નાખ્યા હોય ને છાંટા ઉડે, એટલે થોડીક વાર ઢાંકીને આપણે એને ચડવા દઈશું. આપણે જોઈ લઈએ આપણી ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે, તેલ પણ ફૂટી ગયું છે. તો આપણે હવે એની અંદર એડ કરી દઈશું જે આ બાફી રાજમા હતા ને આપણે. એને પણ નાખીને આપણે થોડીક વાર ઢાંકીને રાખી દઈશું, એટલે મસાલા સાથે એકદમ મિક્સ થઈ જાય. તો આપણે જોઈ લઈએ હવે રાજમા બરાબર ગ્રેવી સાથે ઉકળી ગયા છે. મસ્ત મજાના. હવે આપણે એમાં નાખી દઈશું કસૂરી મેથી અને વાલા ધાણા. તૈયાર છે આપણા રાજમા.